નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। પીઝા બાદ હવે રોટલીમાં પણ નીકળ્યો વાળ। વલસાડની જાણીતી હોટલમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાઓ થઈ રહ્યા છે, જ્યારે ધરમપુર રોડ ઉપર આવેલ હોરિઝોન હોટલમાં રોટલીમાંથી વાળ નીકળ્યો। ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। અગાઉ પણ હોરિઝોન હોટલ આવી હતી વિવાદમાં, તેમ છતાં પણ તેઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે એક હવે સવાલ મોટો ઊભો થઈ ગયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। દેવભૂમિ દ્વારકાના દરિયામાં પવન સાથે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકા જિલ્લામાં ઠંડા તેમજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં કરંટ સાથે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ જીવ જોખમમાં મૂકીને સ્નાન કરી રહ્યા છે। દરિયા કિનારે ભારે કરંટને લઈને પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારેથી દૂર રહેવા માટે સૂચન આપવામાં આવ્યા હોવા છતાં સહેલાણીઓ સેલ્ફીની મજા માણી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। અમદાવાદ હવામાન વિભાગની આગાહી। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। એમાં ગુજરાતમાં આગામી 7 જ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તથા વરસાદથી ગરમીથી લોકોને રાહત પણ આપશે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ જશે, જેના લીધે વરસાદ જોવા મળશે। અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી અને નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં વરસાદને લઈને સામે આવ્યા। રાજકોટના મવડી વિસ્તાર પાસે ખાડો પડવાનું શરૂ થયું છે। પહેલા જ વરસાદમાં રાજકોટ પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। રોડ પર ખાડો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી। જોકે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, તો રાજકોટમાં કાર અને બસ આ ખાડામાં ફસાઈ છે। મવડીના રામચરણ પાસે આ ખાડો પડ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીનો મામલો। આપણે જોઈએ છીએ કે અવનવાર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી રહી છે, પરિણામે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડે છે। જોકે અંતે આ ધમકી અફવા જ નીકળે છે। ત્યારે 18 જૂને ચેન્નઈથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે તથા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી સૂચના આપનાર પણ ઝડપી લેવાયો છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। પુલ તૂટતા અનેક ગામજનોનો સંપર્ક તૂટ્યો। જામનગરના કાલાવડ તાલુકાના મુડીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ ગઈ છે, તો ગ્રામ્યજનો દ્વારા સ્કૂલ બસમાં રહેલા બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવ્યું છે। પૂર આવતા મુડીલાથી નનપાણીયા ખીજડીયાનો પુલ તૂટી પડ્યો છે। ભારે વરસાદ પડતા આ પુલ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। જૂનાગઢમાં એક સાથે 5 સિંહો કેમેરામાં કેદ થયા। જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર સાથે વસવાટ કરે છે। ક્યારેક સિંહોનું ટોળું રોડ પર આવી જતું હોય છે, તો ક્યારેક ગામમાં પણ ઘૂસી જતું હોય છે। આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। તે વિડીયોમાં જંગલ વિસ્તારનો છે, તેમાં દેખાઈ રહ્યું છે કે સિંહ પરિવાર વરસાદ પડતાની સાથે જ બહાર નીકળ્યા છે અને વરસાદના પાણીએ ખાબોચિયા ભરાયા છે અને તે પી રહ્યા છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની પોલ ખુલી। વરસાદને કારણે રોડ નબળા પડવાની ઘટના સુરતમાં બની છે, જેમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં રસ્તાઓ પોલા બન્યા। હજી વરસાદ એટલો વરસ્યો પણ નથી ને ત્યાં તો રોડ બેસી ગયા છે। અડાજણમાં વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રક અચાનક રોડ નીચે બેસી ગયો હતો અને ફસાયો। સમગ્ર ઘટનાને લઈને કોઈ જાનહાનિ થઈ નથી,
રેતી ભરેલા ટ્રકનું ટાયર રોડમાં 3 ફૂટ ઊંડું ઘૂસી ગયું હતું. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. આંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં 25-26 જૂનથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. ત્યારે મિત્રો 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, તેમજ કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં જામનગરના ભાગોમાં પણ સારો એવો વરસાદ થશે તથા 28 જૂનથી ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો મોટો પ્રયાસ. ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા, જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેન થકી ડ્રગ્સને નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા, તેમજ એજન્સીઓ દ્વારા ડ્રગ્સ બંધીને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા 3 જ મહિનામાં 4 મોટા કેસોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. રાજ્યમાં આજે 95 તાલુકામાં વરસાદ. જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ. ગુજરાત રાજ્યમાં આજે 95 તાલુકામાં વરસાદ જોવા મળ્યો, જેમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમજ જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો તથા ઓલ્ડપાડમાં 2 ઇંચ વરસાદ, તો કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ, તેમજ ભાણવડમાં 1.5 ઇંચ અને સંખેડામાં પણ 1.5 ઇંચ અને કરજણમાં 1.25 ઇંચ તથા નેત્રંગમાં 1.25 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. અમરેલીમાં મુસળાધાર વરસાદ. જુઓ વિડીયો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં જાફરાબાદના બેલ્ટ વિસ્તારના ગામોમાં વરસાદનું આગમન થયું. જાફરાબાદના લોર, પીછડી, ફાચરિયા, હેમાળ, છેલાણ તથા જૂની જીકંદરી, ટીબી સહિતના વિસ્તારોના ગામોમાં વરસાદ નોંધાયો. સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદના વેજલપુરમાં ઘર બહાર આવીને ગળું દબાવીને 2 યુવાનોએ કરી હત્યા. અમદાવાદના વેજલપુરમાં ફરી હત્યાનો બનાવ બન્યો છે, જેમાં અનિલ રાઠવા નામના યુવકની હત્યા થઈ છે. યુવક ઘરમાં હતો તે દરમિયાન યુવક ઘરમાં ઘૂસી આવ્યા અને ગળું દબાવીને યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી, તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પત્નીના પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસ દ્વારા જતાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. છોટાઉદેપુરમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા ભારે હાલાકી. છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તરાજી સર્જી છે, જેમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી રહી છે. તેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20 થી 25 ગામોને હાલાકી પડી. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો, તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા જવા માટે પણ ભારે હાલાકી પડી રહી છે. ડાયવર્ઝન ધોવાઈ જતા 20 થી 25 ગામોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓમાં હાથીનું આગમન. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં યોજાશે, જેમાં આસામ અને મધ્યપ્રદેશથી ગજરાજો આ રથયાત્રામાં જોડાશે. તબીબોએ ગજરાજોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. લોકમેવાડમાં નુકસાન ન કરે તે માટે અપાઈ છે ટ્રેનિંગ. તથા જગન્નાથજી રથયાત્રામાં ઘડીઓ વચ્ચે મંદિરમાં ગજરાજોનું આગમન. 18 ગજરાજો પરંપરાગત રીતે જોડાયા છે આ યાત્રામાં તથા ગજરાજો માટે નિષ્ણાંતો તબીબ મહારાષ્ટ્રથી બોલાવવામાં આવ્યા